નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। તમિલનાડુના રાજકારણમાં નવો પ્રવેશ કરનાર અને અભિનેતા તેમજ ટીવીકે એટલે કે તમિલગા વેત્રી કઝગમના નેતા વિજયની કરૂરમાં યોજાયેલી એક રેલીમાં ભીષણ નાસભાગ થતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। એવા સમાચાર છે કે શનિવારે રાત્રે તમિલનાડુના કુરુરમાં અભિનેતા વિજયની રેલીમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 36થી વધુ લોકોના જીવ ગયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા। એવા અહેવાલ છે કે આ ઘટના વિજયની પાર્ટી તમિલનાડુના તમિલગા વેત્રી કઝગમ ટીવીકેની વેલિચમ વેલિયુરની રેલી દરમિયાન બની હતી, જે કરૂર એરોડા હાઈવે પર વેલુ સમાયાપુરમ ખાતે યોજાઈ હતી। વિજયને જોવા માટે હજારો લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ભીડ અપેક્ષા કરતા બમણી થઈ ગઈ હતી। આના કારણે ભાગદોડ મચી ગઈ હતી। આ અંગે ખુદ તમિલનાડુ સરકારના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સેન્થિલ બાલાજીએ મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે એમ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 39 જેટલા લોકોના જીવ ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 95 લોકોને કરૂરની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આ દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને જિલ્લામાં ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવા માટે જાણકારી આપી હતી। જો કે એવું કહેવાઈ રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે। તમે જણાવી દઈએ કે વિજયે રાજ્યના કરૂરમાં શનિવારે ચૂંટણી પ્રચાર રેલીને સંબોધિત કરી હતી, જેમાં અનેક લોકો બેભાન થઈ ગયા હતા। ત્યારે હવે આ દુર્ઘટનાને લઈને વિજયે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે મારું દિલ તૂટી ગયું છે। હું અસહનીય દર્દ અને દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું, જેને શબ્દોથી વર્ણવી ન શકાય। કરૂરમાં મૃત્યુ પામેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું। હું હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલા લોકોને જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું। એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે આ રેલી સાંજે લગભગ 7:20 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે વિજયનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી અને આખું મેદાનમાં અંધારપટ છવાઈ ગયો હતો। હજારોની ભીડમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો અને ડઝનબંધ લોકો દબાઈ ગયા હતા। જીવ ગુમાવનાર લોકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો પણ સમાવેશ થાય છે। આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિને સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે કેટલીક માહિતી આપી હતી, જેમાં તેમણે લખ્યું કે કરૂરથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। સ્ટાલિને લખ્યું કે મેં પૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી, માનનીય આરોગ્ય મંત્રી એમ સુબ્રમણ્યમ તેમજ જિલ્લાધિકારીનો સંપર્ક સાધ્યો છે, જેથી કરીને ભીડમાં જે બેભાન થયેલા લોકો છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી શકાય અને તેમને તરત જ સારવાર મળે। આ સાથે જ તેમણે તબીબો અને પોલીસને પણ સહયોગ આપવા માટે જનતાને અપીલ કરી હતી। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે તમિલનાડુના કરૂરમાં રાજકીય રેલી દરમિયાન કમનસીબે જે ઘટના ઘટી છે તે દુઃખદાયક છે। જેમને પોતાના નિકટજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। સંકટની ઘડીએ તેમને હિંમત જળવાઈ રહે તેના માટે તેમજ જે લોકો ઘાયલ થયા છે તેમના માટે પ્રાર્થના કરું છું। આના ઉપરાંત આરોગ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે પત્રકારોની સાથે વાતચીત કરતા એવી જાણકારી આપી કે કરૂરમાં વિજયની રેલી દરમિયાન નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે। આ સિવાય આ સમયે જ જિલ્લાના કલેક્ટરે પણ તેમની સાથે રહ્યા હતા। તમિલનાડુમાં મુખ્ય વિપક્ષના નેતા AIADMKના મહાસચિવ E.K. પલાનીસ્વામીએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો। જો કે એવા અહેવાલ છે કે આ રેલીમાં અભિનેતા વિજયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે અંદાજિત સંખ્યા કરતાં પણ ઘણી બધી વધારે હતી અને મોટી ભીડ એકઠી થવાના કારણે અફરાતફરી અને ભારે ધક્કામુક્કી સર્જાઈ ગઈ હતી। ભીડનું દબાણ એટલું બધું વધી ગયું હતું કે ગુંગળામણ અને ધક્કામુક્કીના કારણે અનેક લોકો બેભાન પણ થઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો કચડાઈ ગયા હતા। પરિસ્થિતિ બેકાબુ બનતા આ રેલી દરમિયાન વિજયે પોતાનું ભાષણ રોકી દીધું હતું અને લોકોને શાંતિ જાળવવા માટે તેમજ પોલીસને મદદ કરવા માટે અપીલ કરી હતી। તેઓએ ભીડમાં ફસાયેલા લોકો માટે પણ પાણીની બોટલો પણ વહેંચવી પડી હતી। જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
તમિલનાડુના કરૂરમાં બનેલી આ દુઃખદ જે ઘટના છે તે અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમને ભાગદોડમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત શાહે લખ્યું કે તમિલનાડુના કરૂરમાં થયેલી ભાગદોડમાં થયેલ દુઃખદ જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના છે. ગૃહમંત્રીએ તમામ ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ અંગે લખ્યું કે તમિલનાડુના કરૂર જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડના કારણે જે થયેલા જાનમાલના નુકસાન છે તેના વિશે જાણીને મને દુઃખ થયું છે. હું શોકગ્રસ્ત પરિવારોની સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. તમે જણાવી દઈએ કે વિજય એક જાણીતા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર છે અને હવે રાજકારણમાં સક્રિય બન્યા છે. તેમણે ગયા વર્ષે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને પોતાની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ એટલે કે TVK બનાવી હતી. થલાપતિ વિજય દક્ષિણ ભારતના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંના એક છે અને આ જ કારણ છે કે તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તમિલનાડુના પોલીસના જણાવ્યા અનુસાર વિજયની રેલીમાં 10,000 લોકો માટે મંજૂરી હતી, પરંતુ 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં 50,000થી પણ વધુ લોકો એકઠા થઈ ગયા હતા. અભિનેતા 6 કલાક મોડા પહોંચ્યા હતા. વિજયને જાણ કરવામાં આવી કે 9 વર્ષની એક છોકરી ગુમ થઈ ગઈ છે. તેમને સ્ટેજ પરથી શોધવા માટે અપીલ કરી હતી અને આના કારણે નાસભાગ થઈ ગઈ હતી. તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં આજે થયેલી ભાગદોડ છે તે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સુરક્ષા અને ભીડ નિયંત્રણના મહત્વને ઉજાગર કર્યું છે. સરકાર અને અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યા છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.